કેમ છો મિત્રો? તો ફાઇનલી અમે લોકો આજે એક નવા ડેસ્ટિનેશન પર આવી ગયા છીએ. રાજસ્થાનનું જવાઈ આજકાલ બહુ ફેમસ થઈ રહ્યું છે અને ઘણા બધા લોકો જવાઈમાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો સુંદરતા જવાઈની. સરસ મજાનું જંગલ છે અને જેવું આપણું ગીર છે ગુજરાતમાં, જ્યાં લાયન સફારી થાય છે, એ જ રીતે જવાઈમાં લેપર્ડ સફારી થાય છે. તો બન્યા રહો અમારા વ્લોગમાં. આજે ડે 1 અમે લોકો જવાઈની રૂપમ હોટલ ના કહી શકાય, આને એકચ્યુઅલી એક રિસોર્ટ છે અને અહીંયા અમારો સ્ટે છે. આજે હોટલમાં એન્ટર થઈએ એટલે સરસ મજાનું આટલું મોટું ઓપન સ્પેસ એરિયા છે, તમે જોઈ શકો છો. ગાડીઓ પાર્ક છે. આ એક ટેમ્પો ટ્રાવેલર અમારી છે, જે મિત્રોને અમે લઈને આવ્યા છીએ. ત્યારબાદ અંદર આવીએ, આગળ વધીએ તો હેરિટેજ ટાઈપ આખું જ બનાવેલો છે રિસોર્ટ. તમે જોઈ શકો છો આ રિસેપ્શન એરિયા. સરસ મજાનું અહીંયા વડલાનું ઝાડ છે અને આ કોમન એરિયા છે અહીંયા, અને સામે ડાઇનિંગ એરિયા છે. આનાથી આગળ પ્રોપર્ટી હું તમને બતાવું. આ એન્ટર થઈએ એટલે આપણો ડાઇનિંગ એરિયા છે. અમારા ક્લાયન્ટ અહીંયા આગળ અત્યારે લંચ કરી રહ્યા છે. આ ઓપન સ્પેસ છે, જ્યાં બેસીને તમે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર જે પણ તમારી ઈચ્છા હોય કરી શકો છો. મોર્નિંગમાં બહુ સરસ મજાનો વ્યૂ હોય છે અહીંયા આગળ, અને તમે જોઈ શકો છો ફોરેનર્સ માટે બહુ જ સ્પેશિયલ છે આ જગ્યા. એકદમ નેચર વાઇબ. અહીંયા પાછળ સરસ મજાની એક રિવર છે, તો રિવર સાઈડ રિસોર્ટ છે. કુદરતી છે. આ પણ સ્ટોન્સ તમે જોઈ શકો છો, બધા જ કુદરતી સ્ટોન્સ છે. સ્વિમિંગ પુલ બનેલો છે સરસ મજાનો, અને આ પ્રકારનો રિસોર્ટ છે. આ સ્વિમિંગ પુલ એરિયા હતો. લેફ્ટ સાઈડમાં એક 4 BHK બંગલોઝ ટાઈપ બનેલું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા ઉપર 2 રૂમ બનેલા છે અને બહાર ઓપન સ્પેસ છે, ગેલેરી ટાઈપ, જ્યાં તમે બેસી શકો, એન્જોય કરી શકો. કપલ હોવ તમે તો બહુ જ બેસ્ટ છે આ રૂમ તમારા માટે. એકદમ પીસફુલ જગ્યા છે. એકચ્યુઅલી હું પ્રોપર્ટી પ્રમોટ નથી કરી રહ્યો, બટ જે રિયાલિટી છે આ પ્રોપર્ટીમાં, તો ઓબ્વિયસલી એને પ્રમોટ કરવી તો બનતા જ એ. તો સરસ મજાનો પુલ છે. અને વેધરની વાત કરીએ, એટલું સરસ વેધર છે કે અમદાવાદમાં કદાચ અત્યારે ગરમી લાગતી હશે. અત્યારે વાગી રહ્યા છે 1:45. અત્યારે ગરમી લાગતી હશે. અહીંયા એવું વેધર છે કે નોર્મલ સ્વેટર કે જેકેટ પહેરવું પડે. આપણે જે વિન્ટરમાં પહેરતા હોય એ ના પહેરવું પડે, પણ નોર્મલ પહેરવું પડે. અધરવાઇઝ હુડી ટાઈપ કંઈક યુઝ કરવું પડે. અને આ પ્રોપર્ટીનું બેક સાઈડ છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું એક વહેણ ચાલુ છે, એટલે જે જવાઈ ડેમ છે, પ્રોપર ડેમમાંથી જે નદી વહેતી હોય છે, તો એ આ નદી છે. અને રાત્રે અહીંયા પણ લેપર્ડ દેખાવાની શક્યતા જ છે. મને પ્રોપર્ટી ઓનરે વિડીયોઝ થોડા બતાવ્યા. અહીંયા પણ લેપર્ડ પાણી પીવા આવતા હોય છે રાત્રે. માણસોને કાંઈ નુકસાન નથી કરતા એ પણ એમણે જણાવ્યું. 25 વર્ષથી આ પ્રોપર્ટી છે, 25 વર્ષ જૂની, પણ વેલ મેન્ટેન છે. નવી હોય એવું જ લાગે. તો બન્યા રહો અમારા વ્લોગમાં. અમે લેપર્ડ સફારી કરવા પણ જવાના છીએ.
તો લેપર્ડ સફારી કેવી હોય છે, એ સિવાય એક બે ટેમ્પલ્સ જે છે અહીંયા આગળ બહુ જ જૂના પૌરાણિક, તો એ પણ અમે બતાવીશું તમને. બ્લોગમાં બન્યા રહો. ફાઇનલી મિત્રો, અત્યારે રાતના 9:30 વાગ્યા છે અને આખો દિવસ પ્રોપર્ટી એન્જોય કરી જવાઈમાં અને પૂલ વગેરે એન્જોય કર્યો. પણ તમે જોઈ શકો છો 9:30 વાગ્યે આ પ્રકારનો કંઈક માહોલ છે, એકદમ સાયલેન્ટ. તો જો તમે નાઇટ લાઈફના મતલબ હેબિટેડ હોવ તો રાત્રે તમારે જો કોઈ એન્જોય કરવો હોય તમારા રૂમમાં જ, અહીંયા નહીં કરી શકો જવાઈમાં. ના બોનફાયર થશે ના મ્યુઝિક વાગશે, કેમ કે બહુ જ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે, બધું જ ફોરેસ્ટ છે. અહીંયા કોઈ વસ્તુની રાત્રે પરમિશન નથી. 10 વાગ્યા પછી અહીંયા ના તમે સાઉન્ડ ઓન કરી શકો ના તો બોનફાયર કરી શકો, કેમ કે લેપર્ડ અહીંયા ગમે ત્યારે આવી શકે. આ હોટલ, આ રિસોર્ટ અહીંયા અમે જ્યાં રોકાયા છીએ તો આ રિસોર્ટમાં પણ લેપર્ડ ક્યારેક આવી જાય છે. તો એટલે જ, અને એ આપણી સેફટી માટે છે, તો એ થોડું સમજવું જોઈએ આપણે. તો આ પ્રકારનો કંઈક માહોલ છે. અને જો લેપર્ડ લાઈવ તમારે લેપર્ડ જોવા હોય તો એના માટે સફારી કરો તમે. સફારીમાં તમને એ લોકો બને એટલું ટ્રાય કરતા હોય છે. આવતીકાલે મોર્નિંગમાં અમે પણ સફારી કરવાના છીએ. મળીએ છીએ સવારે લેપર્ડ સફારીમાં. ગુડ નાઇટ. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. સવારના 6 વાગી ગયા છે અને અમે લોકો નીકળી ગયા છીએ સફારી કરવા માટે. તમે જોઈ શકો છો કેટલી પર ચા પીવા ઊભા છીએ સવારમાં મૂડ બનાવવા. અને પાછળ અમારી ગાડી ઊભી છે. ગાડીમાં બધા મૂડ વગરના સવારમાં બેઠા છે, એટલે બધાને ચા પીવડાવીએ, મૂડમાં લાવીએ અને પછી જઈએ સફારી કરવા. તો જોઈએ લેપર્ડ સફારી કેવી હોય છે. તો બન્યા રહો, આગળ તમને લેપર્ડ સફારી પણ બતાવીએ અમે. અને સરસ મજાની ઠંડી છે. જમીન મારી કઈ નહીં મજાક કરે છે. હેલો. હા, આવો બધાને કારણે. તો ત્યાં ઉપર સુધી જવાનું છે આપણે. ફોન કરવાનો.
દેખાડો હુકમ મેવા જાજીએ હા દેખાન પે દીધોડા બસ બે જાણવા सब कुछ फिर ये ऑटो मोड पे भी होता है, इंसान को ट्रैक करता है ऑटोमेटिक।
के उठ रही है इस गाड़ी के पीछे से। હેલો ગાઈસ, કેવી રહી લેપડ સફારી? સફારી લેપડ દેખાય કે ના દેખાય? સફારીમાં મજા આવી ને? સફારીમાં મજા આવી ને? તો ફાઇનલી ગાઈસ સફારી કરીને આવ્યા સવારે અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ ઉદયપુર જવા. આ છે આપણી ગાડી. થોડા ક્લાયન્ટ બધા અંદર બેસી ગયા છે અને હવે જઈશું અહીંયાથી ઉદયપુર. ડે ટૂર ઉદયપુરમાં સ્પેન્ડ કરીશું. જોઈએ છે આપણે કે ઉદયપુરમાં શું મજા કરે છે આપણા ક્લાયન્ટ. મિલતે હૈ આગે ઉદયપુર મેં. તો ફાઇનલી રૂપમને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે અને આ અમારી ગાડી આવી ગઈ છે અને હવે અમે લોકો જઈશું અહીંયાથી ઉદયપુર. जिंदगी उसी की है जिसे नरक लेने दो। તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ધ સિટી ઓફ લેક ઉદયપુર. આવો કંઈક નજારો છે અને ઝીલો કી નગરી એવું કહેવાય છે ઉદયપુરને, કેમ કે ખૂબ જ સુંદર મજાના લેક છે આખા ઉદયપુરમાં ઘણા બધા અને માર્કેટ પણ બહુ સરસ મજાનું છે ઉદયપુરનું. તો જઈએ છીએ અમે માર્કેટમાં, તમને માર્કેટ પણ બતાવીશું.
हाँ जी, कोई चैनल है? नहीं यूट्यूब चैनल नहीं, मैं ऐसे ही शूट कर रहा हूँ। तो मुझे कैसे मिलेगा बाद में? मैं आपको मेल नंबर आप हाँ 8000 सॉरी 8 सॉरी 000 222 3 टाइम 2 या 771 का नाम है? पार्थ सोनी। मैं आपको मैसेज करती अब मैसेज ड्रॉप कर देना, मैं आपको हूँ। कॉल थैंक कर यू। दूँगा। थैंक यू मैम। ફાઇનલી મિત્રો આખો દિવસ ઉદયપુર ફર્યા પછી, સિટી ફર્યા પછી અત્યારે સાંજના 5:30 વાગી ગયા છે અને હવે સાંજે જઈશું આપણે લોકો ફતેસાગર લેક, ત્યાં બોટિંગ વગેરે થતું હોય છે એક્ટિવિટી. પણ 5:30 વાગે ઉદયપુરમાં ખરેખર ઠંડી ગજબની જેવું એકદમ ચીલ્ડ થઈ ગયું છે, મસ્ત મજાનો મોસમ થઈ ગયો છે. હું તમને આગળનો વ્યૂ બતાવું તો આ પ્રકારનો કંઈક વ્યૂ છે અને સરસ મજાની ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે ઉદયપુરમાં. તો જોઈએ લેકમાં બોટિંગ વગેરે કરીશું, આપણે મજા કરીશું. તો આ ફાઉન્ટેન જોઈને એવું લાગી રહ્યું છે કે ઓલમોસ્ટ આપણે ફતેસાગર લેક પહોંચી ગયા છીએ, કેમ કે ફાઉન્ટેન, માઉન્ટેન્સ અને અહીંયાનો નજારો આ સાંજનો. અત્યારે 5:45 વાગ્યા છે એક્ઝેક્ટ. તો સાંજનો નજારો આવો કંઈક હોય છે ફતેસાગર લેક પર, તમે જોઈ શકો છો. પાછળ આ જે રસ્તો હતો ત્યાંથી આપણે ચાલીને આવ્યા અને આવું કંઈક છે લેકનો નજારો. તો જેવું આપણું કાંકરિયા લેક છે અમદાવાદમાં,
એ રીતે અહીંયા ફતહ સાગર લેક છે, બોટિંગ પણ થતું હોય છે. જોઈએ અંદર બીજું શું શું છે લેકમાં. એનો માહોલ જોઈને એવું લાગી રહ્યું છે કે ભાઈ કપલ માટે તો બહુ જ સ્પેશિયલ જગ્યા છે. કપલ હોય તો મિસ કરવું જ ના જોઈએ. ગોવા પછી જવાનું, પહેલાં ઉદયપુર આવવાનું. પબ્લિકનો ક્રાઉડ વગેરે બધું છે એ વાત બરાબર, પણ જે વાઇબ છે એની નેક્સ્ટ લેવલની એમ. અને વેધર પણ એટલું સરસ છે. અહીંયા કંઈક છે એક્વેરિયમ, તમે જોઈ શકો છો. એક્વેરિયમ મતલબ જેવું આપણે કાંકરિયામાં છે એવું જ કંઈક હશે. આવો કંઈક વ્યૂ છે ભાઈ. ત્યાં સનસેટ થયો છે સામે, તમે જોઈ શકો છો. વાવ, ઇટ્સ ઓસમ.